राम राम भजता तुमको बदी डरो ए मारा हरि हरि भजता तुमको बदी डरो એટલે ભલામણા રામનું નામ લેવાથી તરી જતું હોય જગત તો એનું નામ ભલામણા ભજનમાં બેહવાનું છે તો કે ભજનમાં જાતો નહીં હો બેટા વાડીએ વયો જાય પણ વાડીએ જવામાં જ પૂરો કરીને જો હાવ તમે હે ભજનમાં બેહો તો ખબર પડે હું છે ભજન હે જ્યારે ભજન આપણી અંદર બેસે ને ત્યારે એમ થાય કે ભજનમાં ગયા થા હે અને એમાં ભજનમાં ન બેહીને પછી શું થાય સાહેબ ગઢપણ આવે તો ગઢપણ કેવો આવે આખું ગામના ઠેબે સડી એવું ગઢપણ આવે તો કેવું ગઢપણ ઘોડે સડીને જીરે આવ્યા રે ગઢપણ ઘોડે સડીને જીરે આવ્યા રે કોઈ લીધું રામ દેવું નામ રે કોઈ લીધું પણ સાહેબ મેન તમે આ દ્રષ્ટિ ભગવાને આપણને જોવા આપી ને કાંઈક મંદિરના દરવાજા જોવા આપી છે સાહેબ કાંઈક સારું જોવા આપી છે અને આ મેન તમે આ આંખીએ કાંઈક ને ખરાબ જોયું છે કાંઈક કોકના ઊંધા ચડાવ્યા છે ભજનમાં બેઠા હોય તો હકના નહીં બેઠા ના કોણીઓ ભરાવી જાય હાલના ઘેરે હક નહીં લેવા દીધું કોઈને પછી શું થાય છે ભગવાન કઈક હું બધું ભારું છું મને બધી ખબર જ છે જગત ની અંદર શું થાય છે અખિલ બ્રહ્માંડ નો માલિક છું મને બધી ખબર જ છે શું થાય છે એટલે શું કરે આ આખડિયું ના ઓસા થયા જવારા રે આખડિયું ના આખડિયું ના ઓસા થયા જવારા રે કોઈ નહીં રામ દેવું નામ રે કોઈ લીધું પણ સાહેબ જગત ની અંદર મેન તમે કઈક ગુનાઈ કરી છે કઈક કોકને રસ્તો બતાવ્યો છે કઈક ભજનમાં બેઠા છું કઈક મા બાપ નું કયું કર્યું છે અને કઈક પુનાઈના કોટડા ભર્યા છે ને તો એક ભગવાનના દરબારમાં એવો એક ગેટ છે સાહેબ કોઈ ગેટ ની અંદર જવા દે ને તો પછી ત્યાં જાય તો તમને ખબર જ છે હે નરકમાં જવું પડે આ કર્ણ ભુવનમાં દેવાઈ ગયા ઘટના તાળા રે કર્ણ ભુવનમાં કર્ણ ભુવનમાં દેવાઈ ગયા ઘટના તાળા રે કોઈ નહીં